ખેડબ્રહ્મા માટે સૌથી મહત્વનો દિવસ કેટલાય વર્ષો છેલ્લા 10 વર્ષથી જે ચાલતી હતી ટ્રેનની આજે શરૂઆત થઈ છે। આજે માતાજીના સાનિધ્યમાં ખૂબ એક ઐતિહાસિક ઘટના કહી શકાય એવો આજે કાર્યક્રમ છે। વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા એ રેલવે ટ્રેનનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન અને એક અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા મેમો ટ્રેનને લીલી ઝંડી બતાવીને જ્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા હિંમતનગરની સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ જનતાને આનો લાભ મળી રહેશે। વેપારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, ડૉક્ટર્સ હોય, તમામને એમની સેવાઓનો લાભ મળશે આ રેલવેનો। અને રેલવે ચાલુ થવાથી અહીંના લોકો જે અંબાજી માતાના દર્શન કરવા ખેડબ્રહ્મા આવી શકશે આસાનીથી અને દર્શન કરીને પણ પરત જઈ શકે એવી વ્યવસ્થા છે। અને એના માટે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવો જોઈએ કે આ નવી રેલવે લાઇનથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ખેડબ્રહ્મામાં જે પછાત એરિયા છે ત્યાં લોકો જોઈને ટ્રેનને ખૂબ જ રાજી થઈને ઉત્સાહિત થઈને એને વધાવવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ત્યારે સૌને પણ આ નવી રેલવે માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું। અને અમારી પણ હજુ માગણી રહેશે કે જે સર્વે ચાલુ છે ખેડબ્રહ્માથી હળદ સુધીની લંબાવવાની એની પણ અમે માગણી કરી રહ્યા છીએ અને જો એ સર્વે પૂરું થઈ જશે પછી જો એ જોડાવા માટેની પણ બજેટમાં ફાળવણી કરે એના માટેની પણ અમે રજૂઆત કરીશું।